જન્માષ્ટમી પહેલા જ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે દબાણો પર દાદાના બુલડોઝરની તબાહી છે। હાથીગેટ રૂક્ષ્મણી મંદિર વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો તોડી પડાયા છે। ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે આ કાર્યવાહી થઈ રહી છે। હજુ પણ સરકારી જગ્યાના દબાણો દૂર પણ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો દબાણો દૂર કરાયા છે હાથીગેટ રૂક્ષ્મણી મંદિર વિસ્તારમાં। જન્માષ્ટમી 2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે પ્રમાણે દિન પ્રતિદિન આવનારા દિવસોમાં જન્માષ્ટમી ઉજવનારી છે એના તૈયારીના ભાગરૂપે વધતી વૈષ્ણવોની સંખ્યાને ધ્યાને લઈ હાથીગેટ સામેના પાર્કિંગની સામે જે હંગામી દબાણો હતા એ અને રૂક્ષ્મણી મંદિરના સામેના જે દબાણો થયા હતા એ દબાણ દૂર કરવાની કામગીરી આજે વહીવટીતંત્ર દ્વારકા દ્વારા કરવામાં આવેલ છે અને લગભગ બધા જ હંગામી દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે। દ્વારકામાં સરકારી તંત્ર દ્વારા ફરી એક વખત બુલડોઝર એક્શન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાના હાથીગેટ વિસ્તારની અંદર પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સરકારી કર્મચારીઓ પર છે તે તૈનાત રાખવામાં આવ્યા છે। સરકારી જગ્યા પર જે ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવ્યા હતા તેને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। આવનારા જે જન્માષ્ટમીનો તહેવાર છે અને ટ્રાફિકની સમસ્યા દ્વારકામાં કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે સરકારી તંત્ર દ્વારા છે તે જે ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને સરકારી તંત્ર દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો રૂક્ષ્મણી મંદિર પર જે ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા હતા તેને પણ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।